રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર તપાસ બાબતે તેઓની પ્રતિક્રિયા સામે આવી છે। મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે નવા ઘટનાક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ તથા ઉપવાસી રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનિજ વિભાગ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જેતપર ખાતે વિવિધ માંગણીઓ સાથે ચાલી રહેલા આ અમરનાથ ઉપવાસ આંદોલનમાં છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખાણ ખનિજ વિભાગ અને પીજીવીસીએલની ટીમે જરૂરી દસ્તાવેજો અને કામગીરીની ચકાસણી હાથ ધરી હતી। તપાસ અંગે પ્રતિક્રિયા આપતા રાકેશ અમૃતિયાએ જણાવ્યું હતું કે જે કરવું હોય તે કરી લો, મારું સ્ટોન ક્રશર કાયદેસર ચાલે છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને આવી રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ બાબતે વિવિધ ખેડૂતોએ પણ પ્રતિક્રિયા આપી છે। ત્યારે શું કહી રહ્યા છે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા અને ખેડૂતો, આવો સાંભળીએ। ખાણ ખનિજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો, પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી। અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય, કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી। અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે। અને રાજકોટે હતું ત્યારે હું 2-2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા। અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું। મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવાવાળો માણસ છું। હું દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થવું તો મારે દેશને તોડવાનું નથી। અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ કે 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ, એ ગોતી આવો। તમે જે ઓલા સરકાર વિરુદ્ધ બોલ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ બોલ્યા હતા, એના કારણે ટૂંકમાં રેડ પાડી એવું લાગે છે? એ તો સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે। જે કરવું હોય ને સરકાર કયો, અધિકારી કયો, જેને જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ, જેમ અમારી ઘાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ। જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ, એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો। આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થઈ રહ્યો? અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે, આ તૂટશે નહીં, તોડશું નહીં। અને તમે બધા વિડીયાવાળાને ખબર છે કેવી હાલત છે ખેતી, આહુણા પાડે છે, 5 વીઘા જમીન છે અને નાગાઈ કરીને ગઈ રહે, એ કોઈને ચેક ન દીધો, મારું ખેતર હોય તો હાથ બાર લાવો। એટલે આ અધિકાર કેને? કલેક્ટરે જ આપ્યો ને। અને કલેક્ટર વિરુદ્ધ સરકાર શું કહે? આ જ કરે ને, જે બોલે એને અમે તમે રોલું કરો। આ કારાભાઈ એ નથી કે હું સરકારથી બીવું કે કોઈ અધિકારીથી બીવું, એ માયલો નથી, મરવાય તૈયાર હું, મારવાય તૈયાર હું। અને હજી એનાથી તાકાત હોય એટલું કરી લેજો, જે કરવું કરી લેજો। હું કાયદેસર હાલવા વાળો, હું કાયદેસર હાલવા વાળો, પણ તમે અમે સહન શક્તિ રાખજો એટલી આમ। આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના ક્રશર પ્લાન્ટમાં ખાણ ખનિજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે। જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે। ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માગણીઓ છે એને પૂરી કરવામાં આવે। જય જવાન, જય કિસાન। જય જવાન, જય કિસાન। આજે સાંજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કારુભાઈ અમૃતિયા જે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતેથી 19 દિવસ આમરણપરાત ઉપવાસ પર ઉતર્યા હતા, તેમને સરકારશ્રી દ્વારા ખાણ ખનિજ વિભાગ અને જીબી વિભાગને મોકલીને તેમના ક્રશર સ્ટોરને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો જો ગુજરાતના ખેડૂત સાથે ઊભા રહેલ કારુભાઈ અમૃતિયાને દબાવવા માંગે છે સરકાર તો એમને દબાવી નહીં શકે, કારણ કે તે કોઈથી દબાય એવા વ્યક્તિ નથી। તે ખેડૂતોની સાથે છે અને હંમેશા સાથે રહેશે, એવું એને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે। તો આપણે સરકારને જણાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતો કારુ કાકાની સાથે હરહંમેશ છે, રહેશે, તો તમે દબાવવાનો પ્રયત્ન ન કરશો। જય જવાન, જય કિસાન। જય જવાન, જય કિસાન મિત્રો।
અમારા ખેડૂત આંદોલનના સાથી મિત્ર રાકેશ અમૃતિયાના આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. એટલે આ એક તંત્રને કહેવા માંગી છીએ, તમે આંદોલન તોડવા માટે જ આ તમે રેડ કરો છો અને અમારા ખેડૂતને દબાવવાની વાત કરો છો. એટલે અમે કહેવા માંગી છીએ તંત્રને કે રાકેશ અમૃતિ એકલા નથી, એની સાથે 54 લાખ ખેડૂતનું સમર્થન છે. અને હું તંત્રને કહેવા માંગુ છું કે અમારા નિર્દોષ ખેડૂતને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. બાકી અમે એક છીએ, એક રહેવાના છીએ, આંદોલન તૂટવાનું નથી. અને મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આજે તમે રેડ કરી સારી બાબત કહેવાય. ખોટા હોય તો તમે તારે કેસ કરો. તો હું કહેવા માંગુ છું કે વર્ષોથી આ ટીકરથી ઘાંટીલા થઈને રેતી ચોરી કરે છે, એ તમને દેખાતું નથી. એ કોની રેમદિલીથી ચાલે છે એ બધી અમને ખબર છે. અમે તમને ઘણીવાર ફોન કરી, તમારા સ્ટાફ આવતો નથી. એટલે અમે તમને કહેવા માંગી છીએ કે કાલની તારીખમાં એ બંધ થઈ જવું જોઈએ. બાકી અમે જનતા રેડ ચાલુ કરશું અને તમારી આબરૂના ધજાગરા બધાય થઈ જશે. એટલે થાનમાં સમજી જાઓ અને ખોટી રીતે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરી દો. એટલે આટલું જ અમને કેવું છે. બાકી રાકેશ અમૃતિયા કે કોઈ પણ ખેડૂત તંત્ર દબાવશે તો અમે જડબા તોડ જવાબ સામે મળશે. જય જવાન, જય કિસાન.